હેલો મિત્રો, કેમ છો? અમારી ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો જેથી તમને નવી વાર્તાઓની નોટિફિકેશન મળે। આજની વાર્તા છે એક એવી કહાની જેમાં પ્રેમ, રહસ્ય અને થોડી મસ્તીનું મિશ્રણ છે। વાર્તાનું નામ છે ભાભી અને દેવરની રમત। આ વાર્તા તદ્દન કાલ્પનિક છે અને મનોરંજન માટે જ છે। તો ચાલો શરૂ કરીએ। મારું નામ અર્જુન છે અને હું અમદાવાદમાં રહું છું। હું એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરું છું। મારી ઉંમર 28 વર્ષ છે અને હું અજીતભાઈનો નાનો ભાઈ છું। અજીતભાઈ મારા કરતાં 5 વર્ષ મોટા છે અને તેઓ એક બિઝનેસમેન છે। તેઓના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે અને તેમની પત્ની એટલે કે મારી ભાભી કાવ્યા ખૂબ જ સુંદર અને આકર્ષક છે। કાવ્યા ભાભીની ઉંમર 26 વર્ષ છે અને તેઓ એક ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે। અમારા ઘરમાં મમ્મી પપ્પા પણ રહે છે, પરંતુ પપ્પા રિટાયર છે અને મમ્મી ઘર સંભાળે છે। આ વાર્તા ત્યારની છે જ્યારે અજીતભાઈને તેમના બિઝનેસ માટે વિદેશ જવું પડ્યું હતું। તેઓને 1 મહિના માટે અમેરિકા જવું હતું અને તેમની સાથે કાવ્યા ભાભીને પણ લઈ જવાનું હતું, પરંતુ ભાભીના ઓફિસમાં કેટલાક કામને કારણે તેઓ જઈ શક્યા નહીં, એટલે અજીતભાઈ અલગ જ ગયા અને કાવ્યા ભાભી અમારા ઘરમાં જ રહેવા આવી ગયા। અમારું ઘર મોટું છે તેથી કોઈ સમસ્યા નથી, પરંતુ આ સમયે મને અને ભાભીને ઘણી નજીક આવવાનો મોકો મળ્યો। પહેલાં તો બધું સામાન્ય હતું। હું ઓફિસ જતો, ભાભી પણ તેમના કામમાં વ્યસ્ત રહેતા, પરંતુ રાત્રે જ્યારે અમે બધા સાથે ડિનર કરીએ ત્યારે ભાભી સાથે વાતચીત વધી। ભાભી ખૂબ જ મજાકિયા અને મુક્ત મને ના છે। તેઓ મને હંમેશા ચેડવતા કે અર્જુન, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? તું તો હંમેશા કમ્પ્યુટરમાં જ વ્યસ્ત રહે છે। હું પણ હસીને કહેતો કે ભાભી, તમારા જેવી સુંદર કોઈ મળી નથી, એટલે હજી સિંગલ છું। એક દિવસે રાત્રે વરસાદ પડી રહ્યો હતો। મમ્મી પપ્પા વહેલા સૂઈ ગયા હતા। હું મારા રૂમમાં મૂવી જોઈ રહ્યો હતો અને ભાભી તેમના રૂમમાં હતા। અચાનક વીજળી ચાલી ગઈ અને અંધારું થઈ ગયું। ભાભીને અંધારાનો ડર છે એટલે તેઓ મારા રૂમમાં આવી ગયા। અર્જુન, મને અંધારું ડરાવે છે, તું જાગે છે ને? તેઓએ કહ્યું। હું કહ્યું, હા ભાભી, આવો બેસો, હું મોબાઈલની ટોર્ચ ચાલુ કરું છું। અમે બંને બેડ પર બેઠા અને વાતો કરવા લાગ્યા। વરસાદનો અવાજ અને અંધારું વાતાવરણ રોમેન્ટિક બનાવી રહ્યું હતું। ભાભીએ કહ્યું, તારા ભાઈ તું વિદેશમાં મજા કરી રહ્યા છે અને અહીં હું એકલી છું। હું હસીને કહ્યું, ભાભી તમે એકલા નથી, હું તો છું ને તમારી સાથે। તેઓએ મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, તું ખરેખર સારો છે અર્જુન, તારા જેવો દેવર મળ્યો છે। મને આ વાતથી કંઈક જ અનુભવ થયો। અમારી વચ્ચેનું અંતર ઓછું થઈ રહ્યું હતું। વીજળી આવી ગઈ પણ અમે વાતો કરતા રહ્યા। ભાભીએ તેમના જીવન વિશે વાત કરી કે કેવી રીતે તેઓ અજીતભાઈને મળ્યા અને લગ્ન થયા, પરંતુ તેઓએ કહ્યું કે અજીતભાઈ હંમેશા બિઝનેસમાં વ્યસ્ત રહે છે એટલે તેઓને થોડી એકલતા લાગે છે। હું તેઓને સાંત્વના આપતો રહ્યો। બીજા દિવસે સવારે ભાભીએ મને કહ્યું કે આજે વીકેન્ડ છે, ચાલ આપણે ક્યાંક ફરવા જઈએ। હું રાજી થઈ ગયો। અમે અમદાવાદની આસપાસના એક પાર્કમાં ગયા। ત્યાં અમે વોક કર્યું, આઈસ્ક્રીમ ખાધું અને ઘણી મજા કરી। ભાભી તેમના ટાઇટ જીન્સ અને ટોપમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા। અમે ફોટા પાડ્યા અને હસતા રમતા રહ્યા। પાર્કમાં એક જગ્યાએ અમે બેન્ચ પર બેઠા અને ભાભીએ મારા ખભા પર માથું મૂકી દીધું। અર્જુન, તારી સાથે સમય વિતાવીને મજા આવે છે, તેઓએ કહ્યું। ઘરે પાછા આવ્યા પછી પણ અમારી નિકટતા વધી। રાત્રે અમે સાથે મૂવી જોવા લાગ્યા। મૂવી રોમેન્ટિક હતી અને તેમાં કેટલાક ઇન્ટિમેટ સીન્સ હતા। ભાભી અને હું બંને અસ્વસ્થ થઈ ગયા। અચાનક ભાભીએ મારા હાથને પકડી લીધો। હું તેઓ તરફ જોયું તો તેઓની આંખોમાં કંઈક ગલજ ભાવ હતો। અર્જુન, તને ક્યારે કોઈની સાથે આવો અનુભવ થયો છે? તેઓએ પૂછ્યું। હું શરમાઈ ગયો અને કહ્યું, ના ભાભી, પરંતુ તમારી સાથે આજે કંઈક ગલજ લાગે છે। તે રાત્રે અમે વધુ આગળ વધ્યા નહીં, પરંતુ અમારા વચ્ચેનું આકર્ષણ વધી ગયું। બીજા દિવસે અજીતભાઈનો ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે તેઓ વધુ 2 અઠવાડિયા મોડા આવશે। ભાભી થોડા ઉદાસ થઈ ગયા, પરંતુ હું તેઓને ખુશ કરવા માટે તેમને શોપિંગ પર લઈ ગયો। શોપિંગ મોલમાં અમે કપડાં જોયા અને ભાભીએ કેટલાક સેક્સી ડ્રેસ ટ્રાય કર્યા। તેઓ મને પૂછતા કે આ કેવું લાગે છે અર્જુન? હું તેઓની તારીફ કરતો રહ્યો। રાત્રે ઘરે આવીને ભાભીએ તે નવા ડ્રેસ પહેરીને મને બતાવ્યા। તેઓ ખૂબ જ હોટ લાગી રહ્યા હતા। અમે વાઇન પીધી અને વાતો કરવા લાગ્યા। વાઇનના અસરથી અમારા વચ્ચેનું અંતર ખતમ થઈ ગયું। ભાભીએ મને કિસ કરી અને કહ્યું, અર્જુન, આજે હું તને મારી જરૂરિયાત પૂરી કરવા માંગુ છું। હું પણ તેઓને પત્નીને કિસ કરવા લાગ્યો। અમારી પહેલી રાત ત્યાંથી શરૂ થઈ। ભાભીનું શરીર ખૂબ જ મુલાયમ અને આકર્ષક હતું। હું તેઓના કપડાં ઉતારવા લાગ્યો અને તેઓ મને પણ। અમે બે બેડ પર આવી ગયા અને એકબીજાને આલિંગનમાં લઈ લીધા। ભાભીએ કહ્યું, ધીમે ધીમે અર્જુન, મને મજા આવે તેમ કર। હું તેઓના શરીર પર કેસ કરતો રહ્યો, તેઓના સ્તનોને સ્પર્શ કર્યો અને તેઓ આનંદથી આ ફરવા લાગ્યા।
વાગ્યા અમારી રમત શરૂ થઈ અને તે રાત્રે અમે 3 વાર એકબીજાને પ્રેમ કર્યો. સવારે ઉઠીને ભાભીએ કહ્યું, આ તો શરૂઆત છે અર્જુન, આગળ વધુ મજા આવશે. આ પછી અમારો સંબંધ વધુ ગાઢ થયો. દરરોજ રાત્રે અમે સાથે સમય વિતાવતા. એક દિવસે અમે ઘરમાં એકલા હતા કારણ કે મમ્મી પપ્પા મંદિરે ગયા હતા. ભાભીએ મને કિચનમાં બોલાવ્યો અને ત્યાં જ અમે મસ્તી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, આજે અલગ જગ્યાએ રમીએ. હું તેઓને કાઉન્ટર પર બેસાડી અને તેઓના કપડાં ઉતારવા લાગ્યો. અમારી રમત ત્યાં ચાલી અને તે અનુભવ અદ્ભુત હતો. બીજા અઠવાડિયે અમે એક વીકેન્ડ ટ્રીપ પ્લાન કરી. અમે નજીકના હિલ સ્ટેશન પર ગયા. ત્યાં અમે એક હોટલમાં રૂમ બુક કર્યો. હોટલમાં પહોંચીને અમે તરત જ રમત શરૂ કરી. ભાભીએ નવા લિંગરી પહેર્યા અને મને આકર્ષિત કર્યા. અમે બાથરૂમમાં શાવર લીધો અને ત્યાં જ પ્રેમ કર્યો. તે ટ્રીપમાં અમે અલગ અલગ પોઝિશનમાં મજા કરી. ભાભીએ કહ્યું, તારા ભાઈ કરતાં તું વધુ સારું છે અર્જુન, તું મને વધુ આનંદ આપે છે. અમારું સંબંધ ગુપ્ત રાખવું પડ્યું કારણ કે કુટુંબમાં કોઈને ખબર પડે તો સમસ્યા થાય, પરંતુ અમે બંને ખુશ હતા. અજીતભાઈ પાછા આવ્યા પછી પણ અમે મોકો મળતા રહ્યા. એકવાર તો અજીતભાઈ ઓફિસમાં વ્યસ્ત હતા અને અમે તેમના રૂમમાં જ મસ્તી કરી. ભાભીને આ રિસ્ક લેવું ગમતું હતું. આ વાર્તા અહીં પૂરી થાય છે, પરંતુ અમારી રમત આજે પણ ચાલુ છે. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો. આગામી વાર્તામાં મળીશું. ધન્યવાદ.